સાધુએ ચિંતન કરવાનું હોય, ચિંતા ન કરવાની હોય. પણ સાંભળો, હું હકીકતમાં ચિંતન જ કરું છું, છતાંય તમને ચિંતા લાગી રહી છે તો સાંભળો. આ ચિંતા હું મારી નથી કરતો, હું ચિંતા સમાજની કરું છું કે સમાજનું શું થશે. લોકો અજ્ઞાનથી ઘેરાઈ ગયા છે. લોકોના જીવનમાં જ્ઞાન ભક્તિ જેવું કંઈ રહ્યું નથી. બસ ભેગું કરવું ને ભોગવવું, એમાં જ લોકો પોતાની જિંદગી બરબાદ કરી દે છે. આ સંસારમાં સંતપ્ત, સંસારની અંદર ત્રિવિધ તાપમાં બળતા લોકોના માટે મારે શું કરવું જોઈએ? લોકોના અંદર જ્ઞાન નથી, ભક્તિ નથી, વૈરાગ્ય નથી. મારે એ વૈરાગ્ય ને જ્ઞાનને પાછા લોકોના અંદર સ્થાપિત કરવા છે. મારે શું કરવું જોઈએ? હું ચિંતા કરું છું માત્ર ને માત્ર સંસારની. અને વાતે સાચી છે ભાઈ બહેનો, સાધુ જ્યારે પણ ચિંતા કરે ને ત્યારે એ સંસારની ચિંતા કરે છે, પોતાની ચિંતા ક્યારેય કરતો નથી. સંસારની ચિંતા કરે સાધુ.